આઝાદ ભારતના ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના બની છે કે ગોધરા પશ્ચિમમાં સંપૂર્ણ મુસ્લિમ બાહુલ્ય ઇલાકો, જેમાં એક પણ હિન્દુ મત ના હોવા છતાં વોર્ડ નંબર 7માંથી પ્રત્યાશી અને ઉમેદવાર બનેલા અપેક્ષાબેન નૈનેશકુમાર સોની કે જેઓ અને એમના સિવાય બીજા અન્ય મુસ્લિમ મહિલાઓ ઉમેદવાર હોવા છતાં અપેક્ષાબેન નૈનેશકુમાર સોનીને જંગી બહુમતીથી જીતાડી અને એક ઇતિહાસ કર્યો છે. હવે ગોધરા ભૂતકાળમાં એક અતિ સંવેદનશીલ શહેર ગણાતું હતું. હવે ટ્રેન્ડ બદલી અને લોકો હવે બધું ભૂલાવી અને વિકાસ ઝંખી રહ્યું છે. રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ, સ્વાસ્થ્ય અને શિક્ષણ બાબતે ધ્યાન આપી રહ્યા છે અને જે અન્ય જે રાજનીતિ ચાલતી હતી એને ભૂલાવી અને ગોધરા શહેરમાં રોજગારીનું માહોલ અને ભાઈચારો, બંધુત્વની ભાવના બની રહે એ પ્રકારે એક ટ્રેન્ડ કરી અને એક ઇતિહાસ રચ્યો છે. અને એક પણ હિન્દુ મત ન હોવા છતાં તમામ મતદારો મુસ્લિમોએ અપેક્ષાબેન નૈનેશકુમાર સોનીને જંગી બહુમતથી જીતાડી અને ઇતિહાસ રચવાનો પ્રયત્ન કર્યો છે. અને હવે અમે ગોધરા શહેરનું ગોધરા શહેર પર લાગેલું જે લાછણ છે અને બદનામી છે એને ભૂસી અને હવે ગોધરા શહેરને અમે એક રળિયામનો અને સૌહાર્દ અને ભાઈચારાનો એક સેન્ટર બનાવીશું એવી લોકોની લાગણી છે. રમજાની જુજારા, અધિવક્તા, ગોધરા.